આગળ એક ખબર સામે આવી રહી છે વડોદરાથી। વડોદરાના ખટંબા ગામમાં તળાવમાં કાર ખાબકી। જી હા, કારમાં કેટલા લોકો સવાર હતા તેના પર પ્રશ્નાર્થ છે, કેમ કે તે વિષય પર કોઈ માહિતી સામે નથી આવી। કારમાં વિદેશી વિદ્યાર્થી સવાર હોવાની માહિતી છે। કારની શોધખોળ માટે ફાયર બ્રિગેડ કામે લાગ્યું છે। એક યુવક કારમાંથી બહાર આવ્યો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો। હજુ સુધી કારમાં સવાર લોકોની કોઈ ચોક્કસ માહિતી સામે નથી આવી। ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે છે અને આ મુદ્દે કામગીરી કરવામાં આવી રહી છે। તમામ લોકો ક્યાં ગયા તેને શોધવા માટે પણ કાર્યવાહી હાલ તો કરવામાં આવી રહી છે। સંવાદદાતા જયંતિ સોલંકી અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જયંતિ, એક કાર તળાવમાં ખાબકી છે, તેમાં કેટલા લોકો સવાર હતા, કોણ હતા તે વિષય પર કોઈ માહિતી તપાસ કરતા સામે આવી અત્યાર સુધીમાં? જી જરા હાલમાં તો જે તપાસ છે તે હજુ શરૂઆત કરી દેવામાં આવી છે। પોલીસ અહીંયા પર ખડકી દેવામાં આવી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો ફાયરની ટીમ, મેડિકલની ટીમ જે છે, સાથે સાથે એનડીઆરએફ ટીમ પણ અત્યારે આ જે કાર ખાબકી હોવાના મામલે અત્યારે અહીંયા શોધખોળ કરવામાં આવી રહી છે। એનડીઆરએફની ટીમ જે છે સતત કલાકથી અહીંયા આગળ શોધખોળ જે છે તે હાથમાં કરવામાં આવી છે। સાથે જ વાત કરીએ તો જ્યારે જે સ્થાનિક લોકોનું કહેવા પ્રમાણે આવ્યું છે કે અહીંયા આગળ જે વિદેશી વિદ્યાર્થીઓ હતા તેઓ કંઈક કાર લઈને અહીંયા અંદર ખાબક્યા હતા અને જેમાં એક વિદ્યાર્થીને બોનેટ ઉપર બેઠેલો પણ જોવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ સુધી આજે શોધખોળ જે છે તે હજુ શરૂ થઈ ગઈ છે, પરંતુ ક્યાંક આજે યુવાનો જે છે કે કાર છે હજુ સુધી કંઈ પણ મળી આવ્યું નથી। મહત્વની વાત છે કે સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે અત્યારે એનડીઆરએફની ટીમ જે છે તે પણ સતત અત્યારે કામે લાગ્યું છે અને અત્યારે રાઉન્ડ ઓફ સ્કુબા ડાઇવ દ્વારા જે તેઓની ટીમના એક મેમ્બર છે તેઓને તળાવની અંદર ઉતારવામાં આવશે। જરૂર પડશે તો સીસીટીવી કેમેરા સાથે આ જે ટીમ જે છે તે કારની શોધખોળ અને તેમાં કારની અંદર કેટલા સવાર વિદ્યાર્થીઓ છે તે હજુ સુધી કોઈ પણ રીતે તપાસમાં હજુ બહાર નથી આવ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યારે આ જે બનાવ બને છે તેને લઈને અત્યારે ટીમ જે છે તે સફળ કામગીરી કરી રહી છે। જી બિલકુલ, આભાર આપનો તમામ જાણકારી માટે। આજે સવારે 4 વાગ્યાની ઘટના છે। નાઇજેરિયન અથવા ઝિમ્બાબ્વેના સ્ટુડન્ટ હશે અને પારુલ યુનિવર્સિટીના હતા અને એ લોકો તળાવની ફેન્સિંગ તોડીને એટલી સ્પીડમાં ગાડી હશે એટલે અંદર તળાવની અંદર ઘૂસી ગયા છે અને એ તળાવની અંદર બી એક વ્યક્તિ બહાર નીકળ્યો, બોનેટ પર ચડ્યો, પણ સવાર 4 વાગ્યાનો બનાવ હતો એટલે કોઈ ત્યાં હશે નહીં તળાવ પાસે, એટલે એને કોઈ બચાવી ના શક્યું। 4 થી 5 નાઇજેરિયન વિદ્યાર્થીઓ અંદર છે। વ્હાઇટ કલરની ગાડી હતી, સ્થાનિકને દેખાયા અને બોનેટ પર ચડ્યો એ વ્યક્તિ અને બચાવ કરતો હતો, પણ કોઈ હતું નહીં એટલે એને કોઈ બચાવી ના શક્યું। વડોદરા ફાયર સર્વિસના પાણીગેટ ફાયર સ્ટેશન તેમજ ટીપી ફાયર સ્ટેશનના કર્મચારીઓ બચાવ કામગીરીના સાધનો બોટ લઈને પહોંચી ગયા છે સ્થળ પર અને અત્યારે શોધખોળ ચાલુ છે। સ્થાનિકોનું કહેવું છે કે કાર ચાલક જે છે એ કાર ઉપર દેખાયા હતા, બચાવો એવી બૂમો પાડી હતી। સ્થાનિકોનું એવું પણ કહેવું છે કે આ જે ગાડી જે ફૂલ સ્પીડમાં હશે અને એનું જે બેરિકેડ છે ફેન્સિંગ વગેરે તોડીને અંદર ગાડી ગઈ છે। ગાડીના અવશેષો કિનારા પર દેખાઈ રહ્યા છે। ગાડી જે રીતે રસ્તા પરથી ગઈ છે ત્યાં ઝાડ વગેરે જે છે ઘસાયેલું અને નમેલું દેખાય છે, તે મુજબ જણાઈ રહ્યું છે તે કાર અંદર ગઈ હશે। હજી સુધી ગાડી જે છે ડિટેક્ટ થઈ નથી, એટલે શોધખોળ ચાલુ છે। તો હતા